વાસણભાઈ આહિરે કચ્છમાં એસપી નથી તે યાદ અપાવ્યો। સરહદી જિલ્લા કચ્છમાં ડ્રગ્સનો આટલો જથ્થો ઝડપાય છે। એટીએસ ગ્રુપ ઓપરેશન કરે છે। પોલીસ લાઇનમાં જ થયેલી ચોરીના જેવા ઘણા ચકચારી કેસના ભેદ હજુ ઉકેલાયા નથી। આવા સંવેદનશીલ મથકમાં લાંબા સમયથી સરકાર એક એસપીની નિમણૂક કરી શકી નથી। કચ્છમાં લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં છે। તે વચ્ચે કચ્છના કોઈ ધારાસભ્ય સાંસદને આ ન સાંભળ્યું પણ વાસણભાઈએ પત્ર લખી ગંભીરતા સમજાવતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે। જોઈએ કે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું જણાવ્યું છે। તેમણે કહ્યું કે અતિ સંવેદનશીલ પશ્ચિમ કચ્છના એસપીની ખાલી જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે। બોર્ડર પરના અતિ સંવેદનશીલ જિલ્લામાં મહત્વની એવી એસપીની જગ્યા ખાલી હોય દેશની સુરક્ષાને ધ્યાને લઈ સત્વરે આ જગ્યા ભરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે। લાંબી બોર્ડર લાઇન તેમજ ખૂબ જ વિશાળ દરિયાઈ કાંઠો ધરાવતા અતિ સંવેદનશીલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશની સુરક્ષાને લગતી કોઈ જ ચૂક ન રહી જાય તથા ભૂતકાળમાં ઘૂસણખોરી જેવા બનેલા અનેક બનાવોને ધ્યાને લઈ સદર રજૂઆત મુજબ વહેલી તકે આ જગ્યા ભરી આભારી કરશો તેવું મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે।